खुमान सिंह रजावत, वार्ड नंबर 18 का प्रत्याशी। चुनाव आयोग और तंत्र के सामने जिस तरीके से मेरे ऊपर कायराना हमला किया, उसके लिए आज सर्व समाज रोड पे है। सबके अंदर रोष है कि अभी तक उनके ऊपर कार्रवाई नहीं हुई है, उनको अरेस्ट नहीं किया गया है। हमारी यही सरकार से मांग है, उनको अरेस्ट करके जिस तरीके से सामान्य बात पे लोगों का वरगुड़ा निकलता है, उनका वरगुड़ा निकलना चाहिए, तो ही जनता के अंदर रोष समाप्त होगा। अगर ऐसा नहीं हुआ तो ये आंदोलन उग्र लेगा। दिनेश राजपूत और उनकी पूरी टीम, 8-10 लोग थे उसमें हमला वाले। આજે સુરતના અને રાજસ્થાનના સર્વ સમાજના લોકો આજે ખુમાનસિંહ જે અમારા કોંગ્રેસના પ્રત્યાશી હતા અને ચૂંટણી પંચના કેમ્પસમાં ગણતરીના દિવસે એમના ઉપર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો ભાજપના ગુંડાઓ અને ભાજપના આગેવાનો દ્વારા કે તેઓ એવું એ ચૂંટણી પંચ અમારા ગજવામાં છે, પોલીસ પ્રશાસન અમારી હાથે છે, અમે કોઈની સાથે કંઈ પણ કરીએ અમારે પર કોઈ પણ ગુનો દાખલ નહીં થાય એવી આશા એવી તાકાત રાખી તેઓએ કોઈ પણ સામાન્ય માણસ કે પ્રજાસી પર હુમલો કરે છે અને એના ઉપર કોઈ પણ ગુનો દાખલ નથી થતો। ત્યારે આખા સુરત શહેરના લોકો અને સર્વ સમાજ આજે બંધારણની રક્ષા કરવા માટે પોલીસ કમિશનર સાહેબ પાસે અને મુખ્ય ચૂંટણી કમિશનર પાસે જઈએ છીએ અને આજથી આંદોલનની શરૂઆત કરીએ છીએ। અમે પોલીસ કમિશનર સાહેબ અને મુખ્ય ચૂંટણી કમિશનર